અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જોગણી માતાનું મંદિર રાતોરાત તોડી પાડવામાં આવતા ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે। એએમસી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક તરફ કોર્ટમાં કેસ ચાલુ હતો તો બીજી તરફ આ મંદિર કોઈને નડતર રૂપ પણ ન હતું। શા કારણે એએમસીએ રાતોરાત આ મંદિરને તોડી પાડ્યું તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે। પલક મકવાણા વીટીવી સંવાદદાતા આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। પલક, રાતોરાત એએમસી દ્વારા જોગણી માતાનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે। એક તરફ કોર્ટ કેસ ચાલુ હતો, બીજી તરફ આ નડતર રૂપ પણ ન હતું। શા કારણે? કોઈ સામે આવ્યું છે કારણ? જી ચોક્કસ સંજીવની, જે રીતે અહીં વિસત સર્કલ છે એના પર જોગણી માતાનું મંદિર આવેલું છે। કહેવાય છે કે વર્ષો જૂનું અહીં મંદિર હતું અને રાતોરાત જ કાલે રાત્રે 2 વાગે એએમસી મંદિર છે એ તોડી પાડવામાં આવ્યું છે। જો કે મંદિર કોઈ પણ નડતરરૂપ ન હતું અને આનો જે છે એ કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે। અત્યારે આપણી સાથે જે મંદિરનો કેસ લડે છે એ વકીલ પણ હાજર છે, તો આપણે એમની સાથે વાત કરીએ કે મંદિરનો શું વિવાદ હતો અને મંદિર કેમ તોડી પાડવામાં આવ્યું છે। સૌપ્રથમ તો હું આપની પાસેથી જાણવા માંગીશ કે મંદિર કેટલા વર્ષો જૂનું મંદિર છે અને શું વિવાદમાં રહ્યું છે મંદિર? મંદિર 1979ની સાલમાં ચંદ્રભાગા નાદાની નહેર હતી, જંગલ જેવું હતું ત્યારનું મંદિર છે। 1979માં મંદિરની સ્થાપના થયેલી છે, 40 વર્ષ થવાયા છે મંદિરની સ્થાપના થઈ। કોર્પોરેશન દ્વારા મંદિર તોડી પાડવામાં આવ્યું છે, શું વિવાદમાં રહ્યું છે અને શું વિવાદ હતો કોર્પોરેશનનો, શું ધમકી આપવામાં આવી હતી તમને? કોર્પોરેશને 2006માં નોટિસ મોકલી, નોટિસનો જવાબ ફાઇલ કર્યો, ત્યારબાદ દાવો અત્યારે પેન્ડિંગ છે। મનાઈ હુકમનો હિયરિંગ બાકી છે। મનાઈ હુકમમાં 5 વર્ષ સુધી કોર્પોરેશન કોર્ટમાં હાજર નથી રહ્યા અને હવે હાજર રહ્યા ઇન્ટેન્શનથી જાણી જોઈને આ મંદિર તોડવા માટેથી એમણે પ્રયત્ન કરેલો છે। સંજીવની, આપની પાસે એક બેન પણ અહીં મંદિરના હાજર છે જે મંદિરનો વહીવટ કરે છે। કોર્પોરેશન દ્વારા એમને ધમકી આપવામાં આવી હતી, તો આ બેનની પાસેથી જાણવા માંગીશું કે શું ધમકી આપવામાં આવી હતી ને કે કેટલા સમય મંદિર તોડી પાડવામાં આવ્યું? તમારું નામ શું છે? મારું નામ હર્ષા પરેશકુમાર મોદી છે। એટલે પરમ દિવસે અમારું કામ ચાલુ હતું અને પરમ દિવસે જનકભાઈ પટેલ આવેલા અને તે છતાં 1 મહિનાથી અમને દબાણની ગાડીઓ આવે અને રોજ ધર્મેશભાઈ અને જનક પટેલ આવી અને કહે છે કે કામ બંધ કરી દો, બંધ કરી દો। મેં કીધું તમને કોને મોકલ્યા? તો કે અમને બરંડા સાહેબે મોકલેલા છે, તેથી તમે આ મંદિર બંધ કરી દો અને મંદિર એમ કે કામ બંધ નહીં કરો તો કે અમે તમારા કારીગરોને જેલમાં પુરાવી દઈશું। અને પરમ દિવસે તો મને આટલી સુધી ધમકી આલી કે તમે એમ કે મેં કીધું કે કોર્ટે મને હુકમ નથી આલ્યો મંદિર બંધ કરવાનો, તો એમણે એમ કીધું કે સારું, હું તમને જોઈ લઈશ અને હું આ મંદિર 2 દાડાની અંદર રાતોરાત તોડી નાખીશ। તમારથી થાય એ કરી લેજો કે ના ભાજપ મારું કોઈ કરી શકશે કે ના કોર્પોરેશન મારું કોઈ ઉખાડી નહીં લે। ખાસ કરીને જો તમને ધમકી આપવામાં આવી છે, પોલીસને કોઈ જાણ કરવામાં આવી હતી? ના, અમે જાણ નથી કરી બેન। આ લોકો અમને છેલ્લા 1 મહિનાથી ધમકીઓ આલતા હતા, એટલે મેં કહ્યું આ તો રોજ આવે જાય છે, અમને રોજ ધમકીઓ આલીને જતા હતા। જેમાં જનક પટેલ વધારે કૂદતા હતા, જનકભાઈ પટેલ સાહેબ એ બરંડા સાહેબની ઉપર કૂદતા હતા કે તમારથી થાય ને કરી લેજો કે આગળની શું કાર્યવાહી કરવામાં આવશે આ રીતે જે એએમસીએ તોડી નાખ્યું છે મંદિરનું? હવે આમાં તો જે કોર્ટ જે ન્યાય લાવશે એ કરીશું મેડમ, કારણ કે આમાં પબ્લિકની આસ્થાને દુઆ વસેલી છે। આજે મારા ભક્તો આવી રહ્યા છે, એ ભક્તો બધા રોઈ રહ્યા છે કે આ શું, આ બહુ ખોટું થઈ રહ્યું છે અને અમે એટલી માગીશું કોર્ટ જોડે બી ન્યાય કે અમને આ મંદિર ફરી બનાવી આપો। કોર્પોરેશન જ હવે બનાવી આપે એમને, કારણ કે નુકસાન અમારું એમણે કર્યું છે અને અમે કોઈનો પૈસો ઉઘરાવ નહીં। આજે પબ્લિક અમને ચંદા આપતી હતી 2-5 એમાં અમે આ મંદિર બનાવ્યું। સંજીવની, આ રીતે ખાસ કરીને જયારે કોર્પોરેશન દ્વારા અચાનક તોડી પાડવામાં આવ્યું છે, રાત્રે 2 વાગે આવી અને મંદિર તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે હાલ અહીં છે એ ભક્તો ભેગા થયા છે, આજુબાજુની પબ્લિક પણ ભેગી થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટમાં પણ આગળ પિટિશન કરીશું। જી બિલકુલ।